ખાણીપીણીની ગુણવત્તા ચેક કરવા અમદાવાદ મનપાનો એક નવતર પ્રયોગ છે। એકમો પર લગાવેલા QR કોડનો ગ્રાહકો અભિપ્રાય આપી શકશે। પ્રાયોગિક ધોરણે લારીઓ અને ફૂડ એકમો પર આ QR કોડ લગાવાયા છે। પ્રાથમિક તબક્કામાં 3500થી પણ વધુ એકમોમાં QR કોડ લગાવ્યા છે। ગ્રાહકો 1 થી 5 સ્ટાર મુજબ એકમને રેટિંગ આપી શકશે। એકમની સફાઈ, ભોજનની ગુણવત્તા મુદ્દે ગ્રાહકો ફીડબેક આપી શકશે। જે સ્ટ્રીટ વેન્ડર્સ છે તેમના હાઇજીનનું રેટિંગ જાહેર જનતા કરી શકે અને એના આધારે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી થઈ શકે તે માટે QR કોડ લગાવવાની સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે, જેમાં સ્પેસિફિકલી વેન્ડર્સનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે। એટલે દરેક વેન્ડરનું રજિસ્ટ્રેશન કર્યા બાદ તેનો એક યુનિક QR કોડ, એટલે દરેક વેન્ડરનો અલગ અલગ QR કોડ જનરેટ થાય છે અને એ એના જે ધંધાના સ્થળ ઉપર ડેમોન્સ્ટ્રેટ કરવાનું રહે, જેથી જાહેર જનતા એને ફીડબેક આપી શકે। અત્યાર સુધીમાં 3500થી વધુ સ્ટ્રીટ વેન્ડર્સમાં QR કોડ લગાવવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલી છે અને આ કાર્યવાહી એ બહુ સારી વસ્તુ છે। એટલે જે સચોટ અભિપ્રાય આપી શકે ગ્રાહકો આ સંસ્થા વિશે કે આ રેસ્ટોરન્ટ વિશે, એવું મારું માનવું છે। હા, હું કનુભાઈ પટેલ। કનુભાઈ, આજે QR કોડથી પોતાનો ઓપિનિયન આપવાની સિસ્ટમ છે, કઈ રીતે જોવું આપે? તો આમાં કેવું છે, અમને વિશ્વાસ છે કે અહીંયા ખાવાનું સારું અને વ્યવસ્થિત મળે છે, એ ઘર જેવું ખાવા મળે છે, તે માણસ બીજા દોડીને આવી શકે। અમુક જે એવું હોય કે આપણે ખાવા ગયા હોય બીજું આપણે જઈએ નહીં આવે, અહીંયા એવું છે કે માણસ અહીં છે બીજે મજા જ ના આવે, એવું સરસ ખાવાનું મળે છે। અમદાવાદ શહેરની ખાણીપીણીની લારીઓ હોય કે વિવિધ અન્ય એકમો હોય, સમયાંતરે ત્યાં તેની ગુણવત્તા લઈને ગંદકીને બાબતે અથવા તો જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ બનતી રહે છે। ત્યારે આ સમસ્યાના નિવારણના ભાગરૂપે પ્રયાસ કર્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને QR કોડ લગાવવાનો। આ QR કોડ એવી સિસ્ટમ છે કે જે વિવિધ સ્ટ્રીટ વેન્ડરો જે છે ખાણીપીણીના અથવા તો ચોક્કસ લોકેશન પર આવેલી દુકાનો છે ત્યાં નાગરિકો માટે આ ફીડબેકનો QR કોડ લગાવવામાં આવ્યો છે, જેનામાં જુદા જુદા 3 પ્રશ્નો રાખવામાં આવે છે કે જે સ્થળે ગ્રાહક આવે છે ત્યાં યોગ્ય સફાઈ રાખવામાં આવે છે કે કેમ, ગ્રાહક જે વસ્તુ આરોગે છે તેની ગુણવત્તા યોગ્ય હોય છે કે કેમ, અને કચરાના નિકાલ માટે અને આસપાસની જગ્યામાં યોગ્ય સફાઈ થાય છે કે કેમ। એટલે આવી જુદી જુદી દુકાનો પર AMCએ આ QR કોડ લગાવ્યા છે, જેથી કરીને તે પોતાનો અભિપ્રાય 1 થી 5 સ્ટાર સુધીમાં આપી શકશે। અભિપ્રાયનું દર અઠવાડિયે મોનિટરિંગ AMC અધિકારીઓ દ્વારા કરવામાં આવશે। 3 થી ઓછું રેટિંગ જેનું હશે તેને પ્રથમવાર વોર્નિંગ આપવામાં આવશે અને સતત જો એક જ દુકાન અથવા તો રેકડી ચાલકને ત્યાં નેગેટિવ માર્કિંગ આવશે તો કોર્પોરેશન કડક કાર્યવાહી કરશે। આપણી સાથે આ દુકાનના સંચાલક છે, આપણે તેમને પૂછીશું। કાકા, કોર્પોરેશને આ જે યોજના શરૂ કરી છે તમે એને કઈ રીતે જુઓ છો? ગ્રાહકો માટે કેટલું લાભકારી અને તમારા માટે કેટલું સારું? સૌથી વધારે તો અમારા માટે લાભકારક છે, નગરાંગ માટે તો છે જ, વેપાર માટે તો અમારે બહુ ફાયદાકારક છે કે ગ્રાહકનો સપોર્ટ સારું મળે છે, ગ્રાહકને સારી વસ્તુ મળે, શુદ્ધ મળે, સ્વચ્છતા મળે। તો જે પ્રમાણે ખુદ સંચાલક કહી રહ્યા છે કે કોર્પોરેશનનો આ પ્રયોગ ખૂબ જ આવકાર્ય છે। હાલના તબક્કે લગભગ 3500 કરતાં વધુ એવા જુદા જુદા નાના મોટા એકમો છે કે જ્યાં કોર્પોરેશને આ QR કોડ લગાવ્યા છે, જેથી કરીને ગ્રાહકો જુદા જુદા લોકેશન પરથી પોતાની ફીડબેક આપી શકશે। આ પ્રયોગની સફળતાના અંતે અન્ય મોટી રેસ્ટોરન્ટ અને હોટલો છે તેમાં પણ આ પ્રયોગ જે છે, આ યોજના છે તે લાગુ કરવામાં આવશે। હવે જોવાનું એ રહે છે કે નાગરિકો સુધી AMCની આ યોજના કઈ રીતે પહોંચે છે અને નાગરિકો તેનો કેટલો ઉપયોગ કરે છે। કેમેરા પર્સન તુષાર શાહ સાથે અર્પણ કાયદાવલા, ઝી મીડિયા, અમદાવાદ। થોડી વારમાં દીક્ષિતા